આજે ટેક્સટાઇલના 4 મુખ્ય પાયા પર એક ઝડપી નજર કરીએ. જુઓ, આ 4 શબ્દો છે ને યાર્ન, વાર્પ, વેફ્ટ, જીએસએમ અને કાઉન્ટ. એ કોઈપણ ફેબ્રિકનું સમજો કે બ્લુપ્રિન્ટ છે. જો આ સમજાઈ ગયો તો તમે કાપડની ગુણવત્તા અને કિંમતનો અંદાજ એકદમ સચોટ રીતે લગાવી શકશો. તો સૌથી પહેલાં કોઈપણ ફેબ્રિકની વાર્તા શરૂ થાય છે એક દોરાથી, જેને આપણે યાર્ન કહીએ છીએ. આ બીજું કાંઈ નહીં પણ હજારો નાના ફાઇબર્સને વળ આપીને બનાવાય છે. અને યાદ રાખજો, જો યાર્ન મજબૂત ના હોય ને તો લૂમ પર ઉત્પાદન તરત જ ઠપ થઈ જાય છે. હવે આ મજબૂત યાર્નનું થાય છે શું? એને વળવામાં આવે છે. અને અહીં આવે છે આપણો બીજો મુદ્દો, વાર્પ અને વેફ્ટ. કલ્પના કરો કે વાર્પ એટલે કાપડની કરોડરજ્જુ, મતલબ કે ઊભા દોરા જે હંમેશા તણાવમાં રહે છે. અને વેફ્ટ એટલે આડા દોરા જે આખી રચનાને પૂરી કરે છે. અને છેલ્લે જ્યારે કાપડ તૈયાર થઈ જાય ત્યારે એની ઓળખ કેવી રીતે થાય? બસ 2 જાદુઈ નંબરોથી. પહેલો છે જીએસએમ, જે કાપડનું વજન બતાવે છે. ઊંચો જીએસએમ એટલે ભારે કાપડ, બરાબર? અને બીજો છે કાઉન્ટ. અહીંયા નિયમ થોડો ઊંધો છે, જે કદાચ ગૂંચવણભર્યો લાગે, ખરું ને? પણ બસ એટલું યાદ રાખો, નંબર મોટો તો યાર્ન પાતળો. જેમ કે શોર્ટ માટે 60 કાઉન્ટનો પાતળો યાર્ન અને ચાદર માટે 20 કાઉન્ટનો જાડો. ટૂંકમાં, યાર્નની મજબૂતાઈ, વાર્પ વેફ્ટની ગૂંથણી, જીએસએમનું વજન અને કાઉન્ટની જાડાઈ, આ 4 વસ્તુઓ જ છે જે કાપડનો ભાવ અને એનું